નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જાણીતા વેધર એનાલિસ્ટ શ્રી અશોકભાઈ પટેલ દ્વારા 29 મે 2026 થી 4 જૂન 2026 સુધીની મોટી આગાહી કરવામાં આવી છે। વરસાદ બાબતે પણ મોટી વાત કરી છે। તો સંપૂર્ણ માહિતી જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો, કેટલાક દિવસોથી અશોકભાઈ પટેલ જણાવી રહ્યા છે, કેટલાક દિવસોથી સૂર્ય દેવતા અગનગોળા વરસાવી રહ્યા છે અને મોટા ભાગના શહેરોમાં ખાસ કરીને તાપમાન છે તે 2 થી 3 ડિગ્રી જેટલું ઊંચું જોવા મળી રહ્યું છે, જેને કારણે જનજીવન તોબા પોકારી ઉઠ્યું છે। જોકે અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી વચ્ચે ઉનાળાનો અંત નજીક હોય તે પ્રકારની સંકેતો અત્યારે મળી રહ્યા છે તેવું અશોકભાઈ પટેલ હાલ જણાવી રહ્યા છે। તો અશોકભાઈ પટેલ વધુ જણાવે છે કે ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। વાતાવરણમાં ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટના બુલેટિન અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસું છે તે ઉત્તર સીમા અને હાલમાં પ્રગતિના પંથે છે। આગામી 2-3 દિવસમાં વધુ આગળ વધી અને દક્ષિણ પશ્ચિમ ચોમાસું દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રના વધુ ભાગો, લક્ષદ્વીપ, બંગાળની ખાડીના ભાગો તેમજ મધ્ય પૂર્વ ઉત્તર પૂર્વના ભાગોમાં આગળ વધે તે માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે। ત્યારે આ ઉપરાંત વાતાવરણમાં ઉપરના સ્તરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે મધ્ય ટ્રોપોસ્ફેરિક પશ્ચિમ પવનોનો ટ્રફ સક્રિય છે અને સાથે સાથે મધ્ય પાકિસ્તાન અને તેની આજુબાજુના ભાગો પર 1.5 કિલોમીટરના લેવલે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયેલું છે। તો આ સંયુક્ત અસર હેઠળ 29 મે થી 4 જૂન સુધીની આગાહી કરતા અશોકભાઈ પટેલ જણાવે છે કે શરૂઆતના પ્રથમ 2 દિવસોમાં પવન છે તે દક્ષિણ પશ્ચિમ દિશાના રહેશે અને પવનની ઝડપ 15-25 કિલોમીટર અને ઝાટકાના પવનો 25 થી 35 કિલોમીટરના રહેશે અને ત્યારબાદ પવનની ઝડપ છે તે ઘટશે। 31 થી 1 જૂનના વાતાવરણમાં અસ્થિરતાને કારણે પવનની દિશા અને ગતિમાં ફેરફાર જોવા મળશે। તો 31 મે થી 4 જૂન દરમિયાન ગુજરાત રિજિયનના છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમથી વરસાદની શક્યતાઓ છે। આ સાથે સાથે કોઈ વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। ગુજરાત રિજન એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગો આવે। તો આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં પણ એકલ દોકલ વિસ્તારમાં 1-2 દિવસ હળવા ઝાપટા અથવા તો હળવો વરસાદ પડવાની શક્યતાઓ અશોકભાઈ પટેલે વ્યક્ત કરી છે। તો ગુજરાત રિજિયનના ભાગોમાં હળવા મધ્યમથી કોઈ સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા અને દક્ષિણ જે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં એકલ દોકલ વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા તો હળવા વરસાદની શક્યતાઓ સુધીની શક્યતા વ્યક્ત કરી છે। તો આ વરસાદી માહોલ અને વાતાવરણને કારણે રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં તાપમાન છે તેમાં ઘટાડો નોંધાશે અને નોર્મલ સપાટીની નજીક આવી જશે તાપમાન। તો તે પ્રકારની શક્યતાઓ વચ્ચે એક થોડા રાહતના સમાચાર આપ્યા છે અશોકભાઈ પટેલે।